students, hope you all are doing well. See, previously આપણે કોસ્ટ અકાઉન્ટિંગ જે છે એનું યુનિટ નંબર 4 લેબર કોસ્ટ એમાં આપણે ડિસ્કસ કરતા હતા પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ, બરાબર. અપ્રોક્સ આપણે 4 પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ જે છે એ ડિસ્કસ કરી લીધેલા છે. નાઉ લેટ્સ કેલ્ક્યુલેટ ધી ફિફ્થ એન્ડ સિક્સ્થ વન, બરાબર. હું તમને ટોટલ 6 પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ કરાવડાવવાની છું, બરાબર, જેમાંથી આપણે અત્યારે લાસ્ટ પાર્ટ અથવા તો કહી શકાય કે લાસ્ટ જે છે એ ડિસ્કશન ઉપર છીએ. After this sixth calculation, we will complete out our labor cost chapter. બને એટલા મેં તમને એડજસ્ટમેન્ટ્સ બધા કરાવી દીધેલા છે આની અંદર. ફાઇન. સો અકોર્ડિંગલી જે છે એ આપણે જોશું. If it is possible and time રહેશે and you need practice, you can particularly mention your ideas of practicing, or you can particularly mention કે તમારે આ યુનિટ માટે પ્રેક્ટિસની જરૂરિયાત છે. ફાઇન. તો પછી એના માટે આપણે કોઈ વસ્તુ જે છે અરેન્જ કરશું. પણ હા, જે સેશન તમે સ્ટડી કરતા હોય એના જ અંડરમાં તમારે લખવાનું છે, જેના માટે તમારે પ્રેક્ટિસની જરૂરિયાત હોય એમાં. એવું ન હોય કે યુનિટ કોસ્ટિંગની અંદર તમે રિકન્સિલેશન લખો છો કે રિકન્સિલેશનની અંદર તમે લેબર કોસ્ટનું લખી નાખો છો કે મેડમ અમારે લેબર કોસ્ટની પ્રેક્ટિસની જરૂરિયાત છે, એવું નહીં ચાલે. ફાઇન. સો પ્લીઝ એ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે કે જે વસ્તુની તમારે એકચ્યુઅલ પ્રેક્ટિસ નીડેડ છે તમારે એ પ્રમાણે મૂવ થવાનું છે. ફાઇન. લેટ્સ કેલ્ક્યુલેટ ધી ક્વેશ્ચન નંબર 5. ધી ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ વર્કર્સ ઓફ શેખર લિમિટેડ is as under. શેખર લિમિટેડની તમને ઇન્ફોર્મેશન આપેલી છે. તમારે છે ને એટ ધી એન્ડ ઓફ ધી મંથ, બરાબર, ફાઇન્ડ આઉટ કરવાનું છે કે કેટલા વર્કર જે છે એ એટ ધી એન્ડ ઓફ ધી મંથ હશે. નોર્મલી આપણને બધી વસ્તુ આપી દીધેલી હોય છે અને પછી આપણે એવરેજ નંબર ઓફ વર્કર્સ જે છે એને ફાઇન્ડ આઉટ કરીએ છીએ. યસ ઓર નો? બટ આમાં એવું કઈ નથી, આપણે જોઈએ આપણે શું છે. ફાઇન. નંબર ઓફ વર્કર્સ ઓફ 1/1/2015, પહેલી જાન્યુઆરી જે છે ને એના 2015 જે છે એની અંદર તમને ડેટા આપેલો છે કે પહેલી જાન્યુઆરી કેટલા હકીકતે વર્કર્સ લોકો હતા. તો આમાં તમને 2700 વર્કર્સ આપેલા છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે નંબર ઓફ વર્કર્સ રિઝાઇન, કેટલા લોકો છોડીને ગયા છે ઓર લેફ્ટ ગયા છે, which will be the year of separation, બરાબર, નંબર ઓફ સેપરેશન. So 270. નંબર ઓફ વર્કર્સ ડિસમિસ, કેટલા લોકોને કાઢી નાખ્યા છે, it will also be the part of separation. So 80. then number of workers retired 190, બરાબર, એ પણ તમારા સેપરેશન નો જ ભાગ બનશે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે નંબર ઓફ વર્કર્સ ન્યુલી અપોઇન્ટેડ, નવા અપોઇન્ટેડ વર્કર્સ જે છે એના વિશે તમને કીધેલું છે, જેમાં તમને કીધું છે 1360 વર્કર્સ જે છે એ ન્યુલી અપોઇન્ટ કરવામાં આવેલા છે. આઉટ ઓફ વિચ 1000 workers were taken under expansion plan, બરાબર. તો આ વસ્તુ જે છે એમાંથી 1360 માંથી 1000 વર્કર તો એક્સપાન્શન પ્લાનની અંડરમાં આવેલા છે. તો કેટલા રિપ્લેસમેન્ટમાં આપણે કન્સિડર કરશું? સેપરેશનમાં તો આ ત્રણેય આવેલા જ છે, ચલો, બરાબર. બટ કેટલા લોકોને આપણે રિપ્લેસમેન્ટની અંદર કન્સિડર કરશું? તો કે 1360 માઇનસ 1000, એટલે ખાલી અને ખાલી 360 લોકો જ રિપ્લેસમેન્ટની અંદર આવશે, કારણ કે આ 1000 તો નવા પ્લાનની અંદર આવેલા છે. તો ન્યુલી રિક્રુટેડને આપણે રિપ્લેસ ન કહેવાય, તો 300 લોકો જ ખાલી 360 લોકો જ રિપ્લેસ થયા છે ખાલી. યસ ઓર નો? ફાઇન. તો એ મેનરની અંદર આપણે વાત કરશું લેબર ટર્નઓવર રેટ એઝ પર ફ્લક્સ મેથડ. ફ્લક્સ મેથડ અકોર્ડિંગ ટુ લેબર ટર્નઓવર રેટ થાય છે 30%. What we have to find out the number of workers on 31st January 2015, બરાબર. આપણે 31st January 2015 જે છે એટલે કે એટ ધી એન્ડ ઓફ ધી મંથ, બરાબર, એટ ધી એન્ડ ઓફ ધી મંથ કેટલા લોકો જે છે એ વૈધા હતા ને એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, which is the part of the average worker formula. યસ ઓર નો? એવરેજ વર્કર ની અંદર આપણે કેવું કરતા હતો કે બિગિનિંગ પ્લસ એટ ધી એન્ડ ડિવાઇડેડ બાય 2. યસ ઓર નો? તો એ ફોર્મ્યુલા અકોર્ડિંગ ટુ જોશું. તો ફર્સ્ટ લેટ્સ કેલ્ક્યુલેટ અકોર્ડિંગ ટુ ફ્લક્સ મેથડ. ફ્લક્સ મેથડ અકોર્ડિંગ ટુ જાય તો આપણને એવરેજ નંબર મળે, કારણ કે આમાં તો આપણી પાસે એવરેજ નંબર નથી. યસ ઓર નો? એવરેજ નંબર હોત તો હમણાં કામ બની જાત આપણું, કારણ કે એવરેજ નંબર હોત તો અહીંયા એવરેજ નંબર, અહીંયા બિગિનિંગ વાળા વર્ક, અહીંયા x એને ડિવાઇડેડ બાય 2, બરાબર. તો આપણને એમને મળી જાય, પણ અહીંયા આપણી પાસે એ નથી. તો પહેલા આપણે ફ્લક્સ મેથડ થી એવરેજ નંબર ફાઇન્ડ આઉટ કરશું.
બરાબર, and then we will find out the numbers at the end of the month. Fine, let's take the calculation. Flux method is equal to number of separations plus number of replacements divided by average workers into 100. બરાબર, જે આપણી પાસે અવેલેબલ છે નહીં. ફાઇન, સો લેટ્સ મેક ધી કેલ્ક્યુલેશન્સ. કેલ્ક્યુલેશન જોઈએ શું કહેવા માંગે છે. 30 તો તમને ફ્લક્સ મેથડ આપેલા છે અહીંયા જુઓ 30%, 30%. બરાબર, 30% તો તમને ઓલરેડી આપેલા જ છે. યુ હેવ બીન ગિવન ધીસ ડિટેલ્સ. પછી આપણે સેપરેશન ની અંદર ત્રણ વસ્તુ લેવાની છે. કઈ તો કે જે રિઝાઇન કરીને ગયા છે, જે ડિસમિસ કરી દેવામાં આવ્યા છે, અને જે લોકો રિટાયર થયા છે. Fine, all the people are going from your company. So તમારે એ લોકોને સેપરેશન ની અંદર લેવાના છે. So 270 plus 80 plus 190. Fine, so સેપરેશન માં કયો ભાગ હશે તો કે 270 plus 80 plus 190. રિપ્લેસમેન્ટ ફાઇન્ડ આઉટ કરવા પડશે. કેવી રીતે તો કે 1360 minus 1000. બરાબર, 1360 માંથી 1000 વર્કર્સ જે છે એને તમે બાદ કરશો. શું કામ 1000 વર્કર્સ આપણે બાદ કરશું? ખાસ યાદ રાખવાનું, જે લોકો નવા એક્સપાન્શન પ્લાન થી આવ્યા હોય ને, બરાબર, અથવા તો એક્સપાન્શન પ્લાન થી આવ્યા હોય ને, એ લોકો રિપ્લેસ ના કરતા હોય કોઈને, એ લોકો ન્યુલી રિક્રુટેડ હોય, કોઈની જગ્યાએ નથી આવતા, સીધા જ નવી પોઝિશન ઉપર આવીને વર્કઆઉટ કરે છે. સો 1360 minus 1000, બરાબર, 1360 જે છે એમાંથી તમારે 1000 જે છે બાદ કરવાના રહેશે. Fine, so that is the thing. અને એ પ્રમાણે જે છે આપણે ચાલશું. તો એમાંથી 1360 માંથી 1000 બાદ કરી કેટલા વધે તો કે 360. બરાબર, ઉપર ફોર્મ્યુલામાં આવે છે ગુણ્યા 100 ભાગ્યા એવરેજ વર્કર્સ. બધાનો ટોટલ માસ 270 plus 80 plus 190 plus 360. So we will be able to get the 900 as the total number of separations and replacement. Fine, into 100 કરશો તો 90,000 તમને મળશે. બરાબર, હવે એવરેજ વર્કર્સ જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવા છે. તો અલ્ટિમેટલી તમે આને અહીંયા લઈ આવશો યસોરનું. બરાબર, અને એવરેજ વર્કર્સ જે છે એની સાઇડ ચેન્જ થઈ. તો 90,000 માઇનસ આ ગુણાકારમાંથી ક્યાં વયું જશે? ભાગાકારમાં. તો 90,000 માઇનસ 30, બરાબર, ઇઝ ઇક્વલ ટુ એવરેજ વર્કર્સ. તો 90,000 ભાગ્યા 30 કરશો તો 3000 આવશે. 3 કરીને 9, એક શૂન્ય જે છે એ જતા રહેશે. So 3000 will be the average workers. 3000 જે છે એ એવરેજ વર્કર્સ તમને મળશે. ફાઇન, અહીંયા તો તમે એવરેજ વર્કર્સ સાઇન ચેન્જ કરો ના કરો શું ફરક પડે છે? ફાઇન, સો એ વસ્તુ જે ભાગાકારમાંથી ગુણાકારમાં આવી જશે, ગુણાકારવાળી ભાગાકારમાં આવી જશે. યસ ઓર નો? So 90,000 divided by 30, 3000 you will be able to get as in the average workers. Average workers is equal to number of workers in the beginning plus number of workers at the end divided by 2. હવે આપણી પાસે એક જ ઇન્ફોર્મેશન ગોતવાની છે અને એ છે at the end of the year. Let's make a calculation. 3000 average worker આપણને મળ્યા. Number of workers in the beginning 2700. Fine, so 2700 plus number of workers at the end divided by 2. બે જે છે એ ભાગાકારમાં છે, સામેની સાઈડ જાય તો ગુણાકારમાં. તો 3000 ગુણ્યા 2 તો 3 ગુણ્યા 6 તો 6000. 6000 માંથી આની સાઈડ ચેન્જ કરો ને નંબર ઓફ વર્કર્સ જે છે એકલા પડી ગયા. તો 6000 માંથી 2700 બાદ કરશો તો તમને હાથમાં આવશે કેટલા તો કે 3300. સો એટ ધી એન્ડ ઓફ ધી નંબર ઓફ વર્કર્સ એટ ધી એન્ડ કેટલા મળશે તમને? 3300 મળશે. યસ ઓર નો? હવે તમારે 3300 ને વેરીફાઈ કરવા હોય ને કે તમારો આન્સર સાચો છે કે નહીં તો કરી લો. કેવી રીતે તો કે એવરેજ વર્કર ફાઇન્ડ આઉટ કરી લો. અહીંયા 2700 પ્લસ અહીંયા 3300 ભાગ્યા 2 કરો. 2700 પ્લસ 3300 કરશો તો કેટલા મળશે તમને? 6000. 6000 ભાગ્યા 2 કરશો તો મળી ગયા એવરેજ વર્કર 3000. યસ ઓર નો? સો ધીસ ઇઝ ધી મેથડ કે જ્યાં તમે આવી પણ અમુક મેથડ છે કે જ્યાં તમે તમારા જે કંઈ પણ સોલ્યુશન્સ છે એને તમે વેરીફાઈ કરી શકો છો. Fine, you can verify your answers. અથવા તો તમે તમારા સોલ્યુશન્સ જે છે એને વેરીફાઈ કરી શકો છો આ દરેક વસ્તુ સાથે. And so that is the thing and very easy one. સૌથી નાનું પ્રેક્ટિકલ ક્વેશ્ચન હતો જે આપણે ડિસ્કસ કર્યું કે જેમાં હતું દરેક વસ્તુ પટપટી અને એ તમારે ફાઇન્ડ આઉટ કરવી પડે એમ છે. Fine, let us discuss the practical question number 6, the one of the most complex one.
બરાબર. કોમ્પ્લેક્સ ક્વેશ્ચન છે જેમાં તમારે જોવું પડશે દરેક વસ્તુ. પહેલા આપણે છે ને એ નું કેલ્ક્યુલેશન કરી લઈએ, બરાબર, કે જેમાં તમારે લેબર ટર્નઓવર રેટ રિપ્લેસમેન્ટ ને જોઈન્ટ મેથડથી ફાઇન્ડ આઉટ કરવાનું છે. બી તો આખો બહુ જ અટપટો પાર્ટ છે ને તમારે એના અકોર્ડિંગ ટુ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે દરેક વસ્તુને. ફાઇન. સો પહેલા એ નો ભાગ જોઈ લઈએ. શું કે છે? પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 6. The following information has been obtained from the production department of a factory. Workers on 1st January 3040. 1લી જાન્યુઆરીના 3040 વર્કર હતા. નંબર ઓફ વર્કર્સ લેફ્ટ ઇન જાન્યુઆરી 640. સેપરેશન આપી દીધા છે 640. ટોટલ અપોઇન્ટમેન્ટ્સ મેડ ઇન જાન્યુઆરી 800. અપોઇન્ટમેન્ટ કેટલી કરવામાં આવેલી છે તો કે 800. અપોઇન્ટમેન્ટ મેડ અગેન્સ્ટ ન્યૂલી ક્રિએટેડ પોસ્ટ. નવી પોસ્ટ જે ક્રિએટ કરી એની સામે અપોઇન્ટમેન્ટ કેટલી કરી તો કે 400. તો રિપ્લેસમેન્ટ કેટલા આવશે તો કે 800 માઇનસ 400. ઓબ્વિયસલી ધેટ યુ નો. બરાબર. ટોટલ અપોઇન્ટમેન્ટ 800 થઈ છે પણ એમાંથી 400 આવશે, 200 નહીં બટ 400 આવશે. કેવી રીતે તો કે ટોટલ અપોઇન્ટમેન્ટ 800 થઈ ગઈ આ મંથની અંદર. બટ જે કંઈ પણ વસ્તુ છે એ કહી શકાય કે નવી ક્રિએટ પોસ્ટ સામે 400 થઈ ગઈ તો 400 આવશે, 800 માઇનસ 400. ફાઇન. સો વી વિલ મૂવ અકોર્ડિંગલી. બરાબર. એ પ્રમાણે આપણે જે છે એ જાશું. હવે આપણે એવરેજ જોશે દરેક વસ્તુની અંદર. યસ ઓર નો? એવરેજ વર્કર્સ ફાઇન્ડ આઉટ કરવા પડશે જે આપણી પાસે અવેલેબલ છે. કારણ કે રિપ્લેસમેન્ટ મેથડ લ્યો, આ છે રિપ્લેસમેન્ટ મેથડ, એમાં એવરેજ વર્કર્સની તમારે જરૂરિયાત પડશે. અને આ છે આપણી જોઈન્ટ મેથડ, તો એમાં બી તમારે જરૂરિયાત પડશે નંબર ઓફ એવરેજ વર્કર્સની. સો પહેલા આપણે નંબર ઓફ એવરેજ વર્કર્સ ફાઇન્ડ આઉટ કરશું. અને એવરેજ વર્કર ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે એટ ધી એન્ડ ઓફ ધી યર કેટલા લોકો હતા, બરાબર, એટ ધી એન્ડ ઓફ ધી મંથ કેટલા લોકો હતા એ ફાઇન્ડ આઉટ કરવું પડે. યસ ઓર નો? ફાઇન. સો કેવી રીતે કરશું આપણે ફાઇન્ડ આઉટ? તો જો આની અંદર આપણી પાસે અવેલેબલ કયો ડેટા છે તમને ખબર હોય તો આપણે અમુક વસ્તુ ફાઇન્ડ આઉટ કરતા એમાં કેવું હતું કે ઓપનિંગ પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ. આ મેથડ થી જતા, બરાબર, ઓપનિંગ પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ આવી રીતે ફાઇન્ડ આઉટ કરતા આપણે એક ટાઈમ મટીરિયલ. આમાં આપણે નંબર ઓફ વર્કર્સ એટ ધી એન્ડ ઓફ ધી મંથ ફાઇન્ડ આઉટ કરવો છે તો કેવી રીતે કરી શકીએ તો કે ઓપનિંગ પ્લસ ન્યૂલી અપોઇન્ટેડ માઇનસ લેફ્ટ આઉટ પીપલ. એટલે કે જે શરૂઆતમાં આપણી પાસે હતા વર્કર્સ લોકો એમાં એડ થયા હશે અને જે છોડીને જતા રહ્યા તો આપણી પાસે હવે જે બધી ઓબ્વિયસલી એટ ધી એન્ડ ઓફ ધી મંથનો જ આંકડો વધે ને, કારણ કે નવા અપોઇન્ટેડ થઈ ગયા છે છોડીને જતા રહ્યા છે. ફાઇન. સો વી વિલ કેલ્ક્યુલેટ અકોર્ડિંગલી. ઓપનિંગ પ્લસ ન્યૂલી અપોઇન્ટેડ માઇનસ લેફ્ટ આઉટ. બરાબર. ઓપનિંગ તમને આપ્યું છે 3040, ન્યૂલી અપોઇન્ટેડ આપ્યા છે 800 minus 640 which is the left out people. Yes or no? Which workers left out the company? Yes or no? Fine. So એ પ્રમાણે તમે જાશો 3040 plus 800 minus 640. તો તમારી પાસે હવે એ નંબર ઓફ વર્કર્સ એટ ધી એન્ડ ઓફ ધી મંથ કેટલા આવ્યા તો કે 3200. કેટલા છે? 3200. ફાઇન. એવરેજ વર્કર્સ હવે ફાઇન્ડ આઉટ થઈ શકે. ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ છે એટલે કે ઓપનિંગ પ્લસ એટ ધી એન્ડ ઓફ ધી મંથ વર્કર્સ છે. યસ. ઓપનિંગ કેટલું આપેલું છે તો કે 3040 પ્લસ ક્લોઝિંગ આપણને અહીંયાથી જ મળી ગયું 3200. 3040 પ્લસ 3200 ડિવાઇડેડ બાય 2 તો 3120. ફાઇન. તો 3120 જે છે એ તમને મળી ગયા. યસ ઓર નો? લેબર ટર્નઓવર રેટ. લેબર ટર્નઓવર રેટ જે છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો રહેશે. કઈ મેથડથી તમે ફાઇન્ડ આઉટ કરશો લેબર ટર્નઓવર રેટ? જો એઝ પર રિપ્લેસમેન્ટ મેથડ, બરાબર, તમારે ફર્સ્ટ રિપ્લેસમેન્ટ મેથડ એન્ડ ધેન તમારે જોઈન્ટ મેથડથી કરવાનું છે. સો ટર્નઓવર રેટ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ રિપ્લેસમેન્ટ ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય એવરેજ વર્કર્સ. યસ ઓર નો? હવે રિપ્લેસમેન્ટ અહીંયા તમને ક્યાંય આપેલા છે નહીં, ડાયરેક્ટલી નથી આપેલા, બટ આપણને આઈડિયા આવી જાય કે કેટલા લોકો રિપ્લેસ થયા હશે. જેમાં તમારી પાસે અત્યારે 800 વર્કર જે છે ને એ ન્યૂલી અપોઇન્ટેડ હતા, જેમાંથી તમે નવી પોસ્ટ માટે 400 ને અપોઇન્ટ કર્યા હતા.
તો કેટલા લોકો રિપ્લેસ કરવામાં આવ્યા હશે? બીજા 400 કે જે ઓલ્ડ પોસ્ટ પર હતા એને રિપ્લેસ કરીને નવા લોકો આવ્યા છે. યસ ઓર નો? ફાઇન. સો 800 minus 400, તો 400 will be your number of replacements. Let's make a calculation. Turnover rate is equal to 400 into 100. અહીંયા as it is જ મૂકવાના છે. Average workers 3120. 400 into 100, 40,000 divided by 3,120. You will be able to get the turnover rate as per the 12 plus 12.82%. Yes or no? તમને 12.82% જે છે તમને મળશે. Fine. Now let's make a calculation according to joint method. Joint method wise આપણે calculation કરીએ. Number of separations plus number of replacements બરાબર number of separations plus number of replacements divided by average number of workers into 100. Number of separation કેટલા છે? 640. Replacement તો અહીંયાથી જ આપણને ખબર પડી જાય, calculation ના કરવાનું, અહીંયાથી જ ખબર પડી જાય બરાબર. So number of replacement 400. 640 plus 400 into 100 બરાબર divided by 3,120. So you will be able to get the 33.33%. બરાબર 33.33% જે છે એ તમને અલ્ટિમેટલી જોઈન્ટ મેથડ થી અથવા તો કહી શકાય કે ફ્લક્સ મેથડ થી જે છે એ તમને શું તો કે લેબર ટર્નઓવર રેટ મળે છે બરાબર. અહીંયા આપણું પહેલા આપણું કેલ્ક્યુલેશન જે છે એ કમ્પ્લીટ થયું છે. લેટ્સ મેક અ કેલ્ક્યુલેશન ફોર પાર્ટ નંબર 2 બરાબર. બીજા પાર્ટ માટે આપણે કેલ્ક્યુલેશન્સ બનાવીએ કેવી રીતે બની શકે એમ છે. ફાઇન. લેટ્સ મેક કેલ્ક્યુલેશન્સ. પહેલા તો સેકન્ડ પાર્ટ જે છે એની ડિટેલ્સ રીડ કરી લઈએ. ધ્રુવે 144 કલાક કમ્પ્લીટ કરવા માટે લીધેલા છે. Dhruv has taken 144 hours to complete a job. The wage rate per hour is ₹10. If he has received 1,728 as total wages according to Rowan plan, what would be the amount of wages earned by him according to Halse plan? આમાં તમારી પાસે ટાઈમ સેવડ નથી કે ટાઈમ અલાઉડ નથી, એટલે હાલસે પ્લાન અકોર્ડિંગ ટુ એમને તો થશે નહીં, એમને તો કેલ્ક્યુલેશન પોસિબલ જ નથી. હાલસે પ્લાન અકોર્ડિંગ ટુ પહેલા તમારે રોવન પ્લાન જે છે ને એનું રિવર્સ કેલ્ક્યુલેશન કરવું પડશે. રોવન પ્લાન જે છે કારણ કે તમને રોવન પ્લાન તમને છે ને રોવન પ્લાન આઉટકમ આપી દીધું છે, બટ યુ હેવ ટુ મેક અ કેલ્ક્યુલેશન રિવર્સ કેલ્ક્યુલેશન ઓફ ઇટ. સી હિયર બરાબર. તમારે એનું જે છે એ બેઝિક વેજ અને બોનસ વેજ જે છે એને સેપરેટ કરી અને એનું કેલ્ક્યુલેશન કરવું પડશે. અને તમારી પાસે ત્રણ જ વસ્તુ અવેલેબલ છે. એક તો ટાઈમ ટેકન બાય ધ્રુવ, એને વેજીસ કેટલા પર આર આપવામાં આવે છે તો કે ₹10, અને રોવન પ્લાન અકોર્ડિંગ ટુ એને 1728 રૂપિયા આપણે દીધા હતા. આ થઈ ગઈ રોવન પ્લાનની વાત. પણ હવે આપણે આ વસ્તુને સેપરેટ કરવી પડશે ટુ કેલ્ક્યુલેટ અકોર્ડિંગ ટુ હાલસે પ્લાન. કારણ કે હાલસે પ્લાનની અંદર કેલ્ક્યુલેટ કરવા માટે આપણે એક વસ્તુ જોશે અને ઈ છે શું તો કે આ ટાઈમ સેવ્ડ જે આપણી પાસે અવેલેબલ નથી. ટાઈમ સેવ્ડ માટે ટાઈમ અલાઉડ પણ હોવો જોઈએ ને, બેમાંથી એકેય વસ્તુ નથી. ફર્સ્ટ લેટ્સ કેલ્ક્યુલેટ વેજીસ એઝ પર ટાઈમ ટેકન. પહેલા આપણે સિમ્પલ વેજીસ કેલ્ક્યુલેટ કરી લઈએ. which is the part of the Rowan class formula. બેઝિક પાર્ટ પ્લસ કરીને જે પાર્ટ આવે એ તો તમને ખબર જ છે કે ઈ પાર્ટ જે છે બોનસ નો ભાગ છે. તો આપણે પહેલા બેઝિક વેજ જોઈ લઈએ. રોવન પ્લાનમાં બેઝિક વેજ કેટલું થાય છે. So let's calculate the basic wages. Wages as per time take is equal to 144 hours. ધ્રુવે કેટલા કલાક લીધા હતા? 144 કલાક, અને પર hour એને રેટ આપવામાં આવે છે ₹10. So let's make a calculation. 144 into 10. So 1440 rupees he will get as per the basic wages. Yes or no? તો આપણે જે છે એ રોમન પ્લાન માંથી બેઝિક બાદ કરી દે તો બોનસ મળી જાય બરાબર. બેઝિક ને જો બાદ કરી દઈએ તો બોનસ નો ભાગ આપણને મળે કે નહીં? આ વસ્તુનો આઈડિયા તમને છે? યસ ઓર નો? સો લેટ્સ ડુ ઇટ. કેવી રીતે થઈ શકે છે જો. સો બોનસ એઝ પર રોવન પ્લાન, બોનસ કેવી રીતે મળે તો કે 1728 માંથી આ 1440 બાદ કરી નાખી બેઝિક વેજીસ ને તો ₹288 આપણને મળે છે એઝ પર ધી રોવન પ્લાન બોનસ.
હવે રોન પ્લાનમાં આપણે સેપરેટ બોનસ કેલ્ક્યુલેટ કરવું હોય તો એનો એક ફોર્મ્યુલા છે, wages into TS divided by TA. યસ ઓર નો સેપરેટ બોનસ ની વાત કરું છું, ફોર્મ્યુલા અકોર્ડિંગ ટુ નહીં. સેપરેટ બોનસ કેલ્ક્યુલેટ કરવું હોય તો કેમ કરાય, તો કે wages into time saved divided by time allowed. યસ ઓર નો? તો આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરશું? હવે આપણી પાસે તો એક પણ વસ્તુ અવેલેબલ છે નહીં. બોનસ અને વેજીસ અવેલેબલ છે તો કે હા, કેવી રીતે? જો બોનસ અહીંયા તમને આપણને મળ્યા 288, યસ. વેજીસ કેટલા થતા? 1440, યસ. તો હવે એને ગુણ્યા TS ડિવાઇડેડ બાય TA. ટોટલ ટાઈમ સેવ અને ટાઈમ અલાઉડ નો આપણે રેશિયો કાઢવો હોય તો આને ભાગાકારમાં જવા દેવાય, ગુણાકારમાંથી સાઈડ ચેન્જ કરો તો ભાગાકારમાં. તો 288 ભાગ્યા 1440 તમે કરશો તો તમને રેશિયો મળશે TS ડિવાઇડેડ બાય TA. હવે તમારે કેવી રીતે કરવાનું છે? તમારે રેશિયો ફાઇન્ડ આઉટ કરવા. 1440 ભાગ્યા 288 કરશો તો તમને રેશિયો મળશે. તો 288 1440 ભાગ્યા 288 કરશો તો 5 મળશે તમને. તો 1 ભાગ 288 થાય છે અને 5 ભાગ 144 થાય છે. સોરી 1440 થાય છે. ફાઇન. તો 1440 ભાગાકારમાં ગયા તો બેનો રેશિયો કેટલો મળ્યો? તો કે ટાઈમ સેવ જે છે ને એ ટાઈમ અલાઉડ ના 1 ભાગનો છે. કેટલો ટાઈમ સેવ કરેલો હશે ધ્રુવે? તો કે ટાઈમ અલાઉડ ના 1 ભાગનો ટાઈમ એને સેવ કરેલો છે. હવે મોટો પ્રશ્ન તો એ છે કે આપણી પાસે ટાઈમ સેવડ નથી, ટાઈમ અલાઉડ નથી. હાઉ વી વિલ મેક કેલ્ક્યુલેશન્સ અકોર્ડિંગ ટુ? તો એમાં તમારી પાસે એક વસ્તુ છે, ટાઈમ ટેકન તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. કેવી રીતે? ટાઈમ અલાઉડ માઇનસ ટાઈમ સેવ, તો ટાઈમ ટેકન મળી જાય. યસ ઓર નો? નોર્મલી આપણે જેમ કરીએ છીએ, ટાઈમ અલાઉડ તમને 100 કલાક આપ્યા હતા, એમાંથી તમે 20 કલાક બચાવી, તો ટાઈમ તમે કેટલો લીધો હશે? 80 કલાકનો લીધો હશે. એ જ પ્રમાણે આપણને મળી જાય ટાઈમ ટેકન. યસ ઓર નો? જો મેં તમને એક નોટ પણ બનાવી આપેલી છે, એ નોટ આપણે નોટ અકોર્ડિંગ ટુ જશે. ટાઈમ ટેકન ઇઝ 144 hours, so time savings will be the 36 and time allowed will be the 180. એ તમને અહીંયાથી આઈડિયા આવશે. હું તમને આ કેલ્ક્યુલેશન કરાવડાવીશ ને એ પ્રમાણે. જો ટાઈમ અલાઉડ માઇનસ ટાઈમ સેવ તો ટાઈમ ટેકન મળે. ટાઈમ અલાઉડ આપણને કેટલો મળ્યો છે? 5 ભાગનો, તો 5 માઇનસ ટાઈમ સેવ્ડ કેટલો મળ્યો છે? તો 1 ભાગનો. ટાઈમ ટેકન કેટલો મળ્યો? તો કે 4. હવે આપણે ત્રિરાશિ મૂકી શકીએ કારણ કે આપણી પાસે ટાઈમ ટેકન તો છે ને. તો 4 ભાગ્યા ટાઈમ ટેકન 144, તો 1 ભાગ્યા ટાઈમ સેવિંગ્સ કેટલા? તો સેવિંગ્સ નો ટાઈમ મળી જશે. પછી 2 ને પ્લસ કરીએ તો અલાઉડ ને મળી જાય. લેટ્સ ડુ ઇટ. ફાઇન. હવે જો if part 4 time taken will be the 144, so part 1 એ કેટલા? 4 એ 144 કલાક છે, તો 1 ભાગ્યા ટાઈમ કેટલો બચ્યો હશે? તો કે 36 કલાકનો. 144 ભાગ્યા 4 કરશો તો 36 થઈ ગયું. હવે તમને આઈડિયા આવ્યો કે કેવી રીતે ફાઇન્ડ આઉટ થઈ શકે જ્યારે આપણી પાસે વસ્તુઓ અવેલેબલ ન હોય ત્યારે. ફાઇન. આ સૌથી ડિફિકલ્ટ વન છે ફ્રોમ ધી પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, કારણ કે આમાં બહુ બધા જે છે કેલ્ક્યુલેશન્સ, બહુ બધા કેલ્ક્યુલેશન નથી બટ કન્ફ્યુઝિંગ કેલ્ક્યુલેશન છે. ફાઇન. સો હવે આપણને ટાઈમ સેવ છે, આપણી પાસે ટાઈમ સેવડ પણ છે અને ટાઈમ ટેકન પણ છે, તો ટાઈમ અલાઉડ મળી જાય. યસ ઓર નો? So time saved will be the 36 hours and time allowed will be the 36 plus 144 hours. So 180 hours. Yes or no? 180 કલાકો જે છે એ આપવામાં આવ્યા છે. વાત પણ સાચી છે. હવે આપણે અકોર્ડિંગ ટુ હાલ્સે પ્લાન ફાઇન્ડ આઉટ કરી શકીએ. યસ ઓર નો? હાલ્સે પ્લાન અકોર્ડિંગ ટુ આપણે ટાઈમ સેવિંગ્સ જ જોતું હતું, ટાઈમ અલાઉડ તો નતું જોતું, બટ હા એના વગર તો મેળ પણ પડે એવું નતું. બરાબર, એ વસ્તુ વગર આપણો મેળ પડે એમ હતો નહીં. ફાઇન. સો નાઉ વી કેન કેલ્ક્યુલેટ એઝ પર ધી હાલ્સે ફોર્મ્યુલા. E is equal to T into R plus 50 divided by 100 into time saved into R. થઈ ગયું. અહીંયા થઈ ગયું કેલ્ક્યુલેશન. ફાઇન. સો that is the thing and that is the probable idea. આ જ વસ્તુ જે છે એ આનો પ્રોબેબલ આઈડિયા છે
સો T ઇઝ ઇક્વલ ટુ 144 ઇન્ટુ R, જે રેટ છે એ 10 રૂપિયા, 1/2 50/100 ઇઝ ઇક્વલ ટુ 1/2. ટાઈમ સેવ કેટલો છે તો કે 36 જે છે એ કલાકનો આપણે ટાઈમ બચાવ્યો છે, ઇન્ટુ R રેટ કેટલા છે તો કે 10. ફાઇન, 36 ગુણ્યા 10 360, એને ભાઈના તમે 2 કરશો તો 160, 144 ગુણ્યા 10 કરશો તો 1440 પ્લસ 180. You will be able to get the total wages as per Halse formula 1620, 1620. ફાઇન, અહીંયા જે છે એ પર્ટિક્યુલરલી આપણું 6th ઇલસ્ટ્રેશન જે છે એ 6th પ્રેક્ટિકલ ક્વેશ્ચન જે છે એ કમ્પ્લીટ થાય છે. બરાબર, મેં તમને દરેક મોટા મોટી કન્ફ્યુઝન વાળા જે છે ને એ સમ પણ કરાવી દીધેલા છે કે જે પૂછાઈ શકે છે તમને. ફાઇન, સો અહીંયા આપણું જે છે એ 4th યુનિટ અને કોસ્ટ અકાઉન્ટિંગ 1 નો આખો કોર્સ જે છે એ કમ્પ્લીટ થાય છે. ફાઇન, હિયર વી આર કમ્પ્લીટિંગ આર કોસ્ટ અકાઉન્ટિંગ 1. બરાબર, આપણે અહીંયા આપણું કોસ્ટ અકાઉન્ટિંગ 1 જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ અને અહીંયા તમારું 4th યુનિટ લેબર કોસ્ટ પણ કમ્પ્લીટ થાય છે. મેં તમને 9 ઇલસ્ટ્રેશન્સ પ્લસ આપણે 6 પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ કરેલા છે અને દરેક ક્વેશ્ચનમાં તમને ખબર જ છે કે આપણે અલગ અલગ મેથડ વાઇઝ ગયેલા છીએ. દરેક કન્ફ્યુઝિંગ વસ્તુ જે કાંઈ પણ આવતી હતી એ મેં તમને સ્ટડી કરાવી દીધેલી છે. તમારું ટાસ્ક એ રહેશે કે તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. દરેક ક્વેશ્ચન, દરેક યુનિટના ક્વેશ્ચન્સ જે છે એની પ્રેક્ટિસ તમે કરવા માંડજો હવેથી, ફ્રોમ નાઉ ઓનવર્ડ્સ. અત્યાર સુધી જો નો કર્યું હોય કાંઈ, બરાબર, તો કરવા માંડજો, કારણ કે બહુ બધી કન્ફ્યુઝન ક્રિએટ થશે અને આ આપણે ઓનલાઈન જે છે તમે સ્ટડી કરો છો એટલી અન્ડરસ્ટેન્ડિંગ તો નહીં જ આવે જે આપણે ફેસ ટુ ફેસ ક્લાસરૂમની અંદર સ્ટડી કરતા હોય. ફાઇન, સો પ્લીઝ હવે એના પર ફોકસ કરજો. ગો ફોર ધી પ્રેક્ટિસિંગ ઓફ ક્વેશ્ચન્સ એન્ડ ઇફ યુ આર અનેબલ ટુ અન્ડરસ્ટેન્ડ સમ ઓફ ધી અધર કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ ઇલસ્ટ્રેશન્સ યુ કેન કોન્ટેક્ટ ટુ અસ. બરાબર, જે વસ્તુ તમને નથી સમજાતી એ વસ્તુ માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો અને જે કોઈ પણ પર્ટિક્યુલર ક્વેશ્ચન તમે સ્ટડી કરો છો કે ચેપ્ટર સ્ટડી કરો છો એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમારે કમેન્ટમાં લખવાનું રહેશે. ફાઇન, અને હા એક વસ્તુ તમને ખાસ કહું છું કે ભાઈ જે ચેપ્ટરનો તમે ક્વેશ્ચન કરો છો એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખો, બીજે ક્યાંય જઈને નહીં લખતા. ફાઇન, તમારા માટે બી કન્ફ્યુઝન ક્રિએટ થશે, અમારા માટે બી થશે. સો અહીંયા આપણું આખું કોસ્ટ અકાઉન્ટિંગ 1 જે છે એ કમ્પ્લીટ થાય છે વિથ યોર ચેન્જડ કોર્સ. બરાબર, તમારો કોર્સ જે છે આ વર્ષે ચેન્જ થયો હતો, તો નવી બુક્સ જે છે એ માર્કેટમાંથી તમે પરચેસ કરીને પ્રેક્ટિસ કરી શકો છો. ફાઇન, પર્ટિક્યુલરલી આપણે નેક્સ્ટ જે કાંઈ પણ સેશન્સ માટે મળશું. ટિલ ધેન કીપ લર્નિંગ. થેન્ક યુ સો મચ.